જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પ્રિયંકા અને આજે આપણે એવા વિષય પર વાત કરશું કે જેનાથી તમારી લાઈફ સાવ ચેન્જ થઈ જશે. તમે જે રીતે અત્યારે જીવન જીવો છો એનાથી તમે સારું જીવન જીવશો અને તમે લાઈફમાં ડિસિઝન લઈ શકશો. તો આજનો આપણો વિષય છે કે હિંમત તૂટે ત્યારે શું કરવું જોઈએ. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. હિંમત એક દિવસમાં નથી તૂટતી, પણ વારંવાર નિરાશાથી તૂટે છે. જીવનમાં વારંવાર ખરાબ પરિણામ આવે એનાથી તૂટે છે. એકવાર તમે ફેલ થાવ પછી પાછી મહેનત કરો, બીજી વાર પણ ફેલ થાવ, મહેનત કરો, ત્રીજી વાર પણ ફેલ થાવ, તો પછી 3 વાર ફેલ થયા પછી આપને એમ થાય કે હવે શું કરું, તો હવે પાસ જ નહીં થાવ. હું આટલી મહેનત કરું છું તો હું પાસ કેમ નથી થતી, કે પાસ કેમ નથી થતો, એવું આપને થાય. એટલે પછી હિંમત તૂટી જાય કે અમારે કરવું જ નથી, અમારે ભણવું જ નથી. આ એક એક્ઝામ્પલ આપું છું કે આવું થતું હોય કે વારંવાર નિરાશાથી, ખરાબ રિઝલ્ટ થી હિંમત તૂટી જાય અને આપણે એ વસ્તુને મૂકી દઈએ, છોડી દઈએ. નિષ્ફળતા અંત નથી, સફળતાની તૈયારી છે, એ યાદ રાખજો. તમારી જાત ઉપર વિશ્વાસ ક્યારેય ન છોડો. બીજાના શબ્દોથી નહીં, તમારા સપનાઓથી જીવન જીવો. ખરાબ સમય હંમેશા માટે રહેતો નથી. પેલા તો વાત જ કે ખરાબ સમય થોડોક ટાઈમ જ રહે છે અને મહેનત કરવાથી એ સારો પણ થઈ શકે છે. એક નાનું પગલું પણ તમને બહુ આગળ લઈ જશે. એટલે આજથી જ સ્ટાર્ટ કરો જે પણ લાઈફમાં કરવું છે. દરેક સફળ વ્યક્તિએ હાર અને અપમાન સહન કર્યું છે. હાર વગર કોઈ એમને આગળ નથી વધ્યું. જે આગળ વધ્યું છે, જે જીવનમાં છે, જેણે મોટી કામના મેળવી છે, એનું નામ બનાવ્યું છે, એ કેટલી વાર નિષ્ફળ થયું હશે. તમે કોઈ માણસ જોયું છે કે સાંભળ્યું છે કે તમે એને પૂછ્યું છે કે તમે આયા સુધી પહોંચ્યા તો તમે જીવનમાં કેટલી વાર નિષ્ફળ થયા છો? પૂછજો કોકથી. એટલે નિષ્ફળ થયા વગર કોઈ સફળ થતું નથી. જો તમે ગમે એ વસ્તુની પાછળ પડી જાવ કે ના ભાઈ કરવું છે તો એક દિવસથી થઈ જ જશે. ભલે 10 વાર નિષ્ફળ જાશો પણ 15મી વાર તો એ વસ્તુ થઈ જ જશે. તમે જો કોઈ વ્યક્તિની કે વસ્તુની કે કઈ અચીવ કરવાની પાછળ પડી જાવ છો તો બધું શક્ય જ છે, બધું અચીવ કરી શકો છો. સમસ્યાથી ભાગો નહીં, સમસ્યાનો સામનો કરો. તમારી અંદરની શક્તિ તમને લાગે છે ને એના કરતા પણ મોટી છે. તમને ખુદને ખબર નથી હોતી કે હું શું કરી શકું છું અને હું ક્યાં સુધી પહોંચી શકું છું. આપને ખબર જ ના હોય, કારણ કે આપણે પહેલેથી આપણા મનને એટલું જ આમ નિયંત્રણમાં રાખ્યું છે કે બસ આપણાથી આટલું જ થાય, આપણે આટલું જ કરી શકીએ. આપણે એટલું આગળ ના પહોંચી શકીએ એમ આપણા મનને આપણે નિયંત્રણમાં રાખ્યું છે, આમ કાબુમાં રાખ્યું છે. તારે વધારે નહીં વિચારવાનું, બસ આટલું જ તું કરી શકે છે, તારે વધારે નહીં વિચારવાનું, બસ લિમિટ. એ મનને તમે એટલું કાબુમાં રાખ્યું છે, નિયંત્રણમાં રાખ્યું છે. આજે હિંમત નહીં હારો, કદાચ આવતીકાલે તમારી જીત લખાયેલી હોય પણ તમે તો એમ જ સમજી લીધું છે કે આપણાથી કાંઈ નહીં થાય, હું કરી નહીં શકું, આપણું કામ નહીં. કેમ? શું કામ? તમારા મનથી એ ક્વેશ્ચન કરો, તમારા મનને પૂછો. જીવનમાં હિંમત હારનાર લોકો ક્યારેય ઇતિહાસ નથી બનાવતા. જ્યારે તમારી હિંમત તૂટે ને ત્યારે તમારા સપનાઓને યાદ કરો કે મારા કયા કયા સપના છે, મારા શું કરવાનું છે. જીવનમાં ખરાબ દિવસો આવે છે પણ આખું જીવન ખરાબ હોતું નથી. દરેક મુશ્કેલી તમને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. જ્યાં સુધી શ્વાસ છે ને ત્યાં સુધી તક છે. જીવનમાં કંઈક કરવાની, કંઈક મેળવવાની, નામના કમાવાની. ભગવાન મોડું કરે છે પણ મહેનતનું ફળ ક્યારેય અધૂરું નથી રાખતા. તમારી સૌથી મોટી તાકાત એ છે કે તમે ફરીથી શરૂઆત કરી શકો છો. જિંદગીમાં કેટલી વખત પડ્યા એ મહત્વનું નથી, પણ જીવનમાં તમે કેટલી વાર ઊભા થયા ને એ તમારી સાચી ઓળખ છે. આજે નહીં તો કાલે તમારી મહેનત જરૂર રંગ લાવશે. વિડીયોના અંતમાં એટલું જ કહીશ કે જીવનમાં મોકો બધાને મળે છે પણ આપણે ક્યારથી સ્ટાર્ટ કરવું ને એ આપણા ઉપર હોય છે. સપના પૂરા ન થાય ને ત્યાં સુધી લડતા રહ્યો. મહેનત ચાલુ જ રાખો, મહેનત 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 ને મહેનત, બીજું કાંઈ નહીં.
એક દિવસ સક્સેસ પાકી છે. સ્ટોપ નો તો શબ્દ જ નહીં ક્યાંય. તો ચલો મળીએ આવા નવા મોટિવેશન વિડિયો સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે જીવનને સરળ બનાવવાનું મોટિવેશન તો તમને મારા વિડીયોમાંથી જ મળશે, બાકી ક્યાંયથી નહીં મળે. તો ચલો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ટેક કેર.